દાદી 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 ના શું કરો છો? હા દીકરા તું આવી ગયો? હા હું આવી ગયો. દાદી મને તો સુગંધ આવે છે મીઠી મીઠી. હા શું બનાવ્યું તમે આજે? દીકરા ખીર બનાવી છે આજે. ખીર બનાવી છે? અરે મને તો બહુ જ ભાવે. મને જલ્દી જલ્દી આપણને બહુ ભૂખ લાગી છે દાદી. બેટા પણ તું એક વાત સાંભળ. જે ખીર બનાવી છે તને ખબર છે આજે આપણે કાગવાસ નાખવાનો છે. પછી કાગવાસ નાખ્યા પછી જ ખીર આપણે જમીશું. અરે આજ હું ધાબા પર રમતો હતો ને તો પેલા મોન્ટુના દાદી આવ્યા હતા. એ ખીર અને પૂરી લઈને આવ્યા હતા અને ત્યાં ઊભા રહીને કાગવાસ કાગવાસ એમ કરતા હતા. પછી મેં એમને પૂછ્યું આ તમે શું કરો છો? તો કે આ ખીર હું કાગડાને ખવડાવવા લઈ આવી છું. પણ દાદી એ કાગડાને શું કામ ખવડાવતા? જો બેટા હું તને સમજાવું. આપણે હોય ને તેને જમાડવા પડે પછી જ ખીર જમી શકીએ. તો હું તને તું એમ વિચારતી તું એક વૃક્ષ છે કે તારે બે ડાળીઓ છે, આંખો છે, પગ છે, તારા મૂળ છે. તો એ મૂળ ક્યાં હોય? જમીનમાં હોય. એ જમીનમાં મૂળ હોય તો એને પાણી જોઈએ ને. એને પાણી આપીએ તો જ એ સરસ વૃક્ષ બની શકે. તો આપણા દાદા પરદાદા એ આપણા મૂળ છે. એટલે આપણે પહેલાં એમને ખીર જમાડવી પડે ને પછી જ આપણે જમાય. હા બેટા એ લોકો જમવા આવશે. હા આપણે ભાવથી જમાડીએ તો ચોક્કસથી જમે. હા બેટા આપણા આ મકાનો, ઘર, શિક્ષણ એ બધું આપણને એ લોકોએ આપ્યું છે. તેથી જ આપણે આટલા સુખી છીએ. વાત તો સાચી દાદા. પણ દાદા એ લોકો તો બધા ભગવાન પાસે જતા રહ્યા છે. તો એ લોકો કેવી રીતે આપણે ત્યાં જમવા આવી શકે અને આપણે એને કેવી રીતે ખવડાવવાનું? એને શું ખવડાવવાનું? અરે જેમ તું સ્કૂલમાં મિત્રો શિક્ષકોને ધન્યવાદ કહે છે ને, થેન્ક યુ કહે છે ને, એમ આપણે પણ એને થેન્ક યુ કહીએ. તને ખબર છે કેવી રીતના? અચ્છા એમાં એના નિમિત્તે દાન આપીને, પક્ષીઓને ચણ નાખીને, બધાને જમાડીને આપણે દાન કરી શકાય અને એમને યાદ કરી શકીએ. તો એમને શાંતિ મળે અને આપણને એમના આશીર્વાદ મળે. હા એટલે તમારો કહેવાનો એવો મતલબ છે કે આ જે અત્યારે આપણે બધાને ખવડાવીએ છીએ એટલે આપણે એને થેન્ક યુ કહીએ છીએ. એટલે આ થેન્ક યુ કહેવાનો પર્વ છે. હા દીકરા. ઓ હવે મને સમજાણું કે જ્યારે આપણે શ્રાદ્ધમાં દાદા દાદીને ખીર ખવડાવતા હોઈએ કે આપણે પેલા તમે મને કબૂતરને ચણ નાખવા લઈ જાઓ છો. તો એટલે આપણે બધાને થેન્ક યુ કહીએ છીએ આપણા દાદા દાદીને. તો આભાર વ્યક્ત કરીએ છીએ. દીકરીઓને આપણે કિરિયારું પૂરીએ છીએ. હા મમ્મી કાલે મારા કપડાં કાઢતી હતી અને એણે કીધું કે આપણે જે બાળકોને જરૂર છે ને તું નથી પહેરતી, હવે તારા કપડાં નાના થઈ ગયા છે તો જરૂર નથી, તો પછી આપણે બીજાને દેવા જઈશું એમ કરીને દાન આપવાનું. હા ને દીકરા પેલા તારા રમકડા હતા એ જે તું રમતો નતો ને એ બધા રમકડા આપણે છે ને જે પેલા ગરીબ બાળકો નાના બાળકો છે ને એમને આપી આવીશું. બરાબર ને? તો આપણે એવું કરશું તો પરદાદાને ગમશે. હા એ તો બહુ જ ખુશ થશે. તો આપણે એવું જરૂર કરશું. હા બેટા. બહુ ડાયો છે, સમજ્યું છે.